આજે 30મી જાન્યુઆરી 2026 એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નિર્માણ દિવસ. જ્યારે નથુરામ ગોડસે એક એવી ક્ષણે બંદૂકની ગોળી દ્વારા ગાંધીજી પર હુમલો કર્યો અને ગાંધીજીનો દેહ જ્યારે આ સંસારમાંથી ત્યાગ થયો ત્યારે એ દિવસની ઘડી એ એક અવિસ્મરણીય ઘડી ગણાય. કારણ કે ગાંધીજી એ સદેહ આપણી સામે નથી, પરંતુ એમના વિચારો દ્વારા આજે ગાંધી નિર્વાણ દિન ખાસ કરીને આપણે એટલા માટે એના ઉપર ધ્યાન આપીએ છીએ કે ગાંધીજીના આદર્શો, એમના મૂલ્યોને આપણું જતન કરવાની એક આપણને શક્તિ મળે છે. દેશની આઝાદી માટે તો એમના પ્રાણનો એમણે ત્યાગ કર્યો એ તો સૌ જાણે જ છે, પરંતુ એમના ત્યાગ બાદ એમના આદર્શોનું, એમના મૂલ્યોનું જતન કરવાની આપણા ઉપર એક જવાબદારી જે આવી છે એ નિભાવવા માટે આજે સૌ દેશભરમાં અને વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગાંધીજી ગયા હતા એ બધી જગ્યાએ આજે પ્રાર્થના સભા યોજાશે. દિલ્હીમાં એમના જે સ્થળ છે ત્યાં આગળ પણ આજે પ્રાર્થના સભા હશે અને તમામ મહાનુભાવો ત્યાં એમને શ્રદ્ધાંજલિ આપશે. તો આજે ગાંધીજીના આ નિર્વાણ દિને હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આજે બને તો બને એટલા સારા કર્મો કરશો, દેશભક્તિના કોઈ કામ કરશો, સમાજ સેવાનું કોઈ કામ કરશું, તો એ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ કહેવામાં આવશે.